તો સુરતથી મહત્વના સમાચાર સુરતના કામરેજ ટોલ પ્લાઝા પર વધુ એકવાર મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં કાર ચાલક અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ. ટોલ આપવાના મુદ્દે મારામારી થઈ, જ્યારે આ બબાલને લઈને ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ જોવા મળ્યો. અવારનવાર સ્થાનિક વાહન ચાલકો સાથે ટોલ પ્લાઝાના કર્મચારીઓને ઘર્ષણ થાય છે. મારામારીના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. સુરતની આ ઘટના કે જ્યાં મારામારી થતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કામરેજ ટોલ પ્લાઝા પર મારામારી થઈ. અવારનવાર મારામારીની ઘટનાઓ પણ ટોલ પ્લાઝા પર સામે આવતી હોય છે. સુરતથી સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, ટોલ આપવા મુદ્દે જે મારામારી થઈ છે, ઘટના વિશે શું વધુ જાણકારી? મિત્ર, ચોક્કસ વાત કરું, સુરત જિલ્લાના કામરેજ ટોલ નાકા ઉપર અનેક વખત વિવાદમાં આવી ચૂક્યું છે. અનેક વખત મારામારીના દ્રશ્યો પણ ભૂતકાળની અંદર સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે. તો ગઈકાલે જે રાત્રે ઘટના બની છે, કાર ચાલકે ટોલ આપવા મુદ્દે ટોલ નાકાના કર્મચારી સાથે મારામારીને તપાતપીને તકલીફ થયો હતો, જે અંતર્ગત પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ હર હંમેશા આ જે ટોલ નાકા પર બેઠેલા કર્મચારીઓ પરપ્રાંતીય હોય છે અને ઉગ્ર મગજના હોય ને કાર ચાલક કે ટ્રક ચાલક સાથે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહી છે. એના માટે માત્ર ટોલ પ્લાઝાના કર્મચારીઓ જવાબદાર છે. એમાં પોલીસ પણ અનેક વખત રજૂઆતો કરી છે, બેઠક પણ ગઈ છે, તો બેઠક પણ બધી નિષ્ફળ ગઈ છે. અને આજ દિન સુધીની અંદર ટોલ નાકાના કર્મચારીઓનો હર હંમેશ ઉગ્ર સ્વભાવ એ લોકોને ભારી પડતો એવું ચોક્કસપણે કહી શકાય એમ છે. મિત્ર, બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરની અચૂક મુલાકાત લેવા ગુજરાતી અભિનેત્રી મિસ ગુજરાત 2020 રહી ચૂકેલી પ્રિયલ ભટ્ટે કરી છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં પ્રિયલ ભટ્ટે જણાવ્યું હતું કે કાશ્મીર જેટલું સુંદર બીજું કોઈ સ્થળ નથી અને તેથી પૃથ્વી પરના આ સ્વર્ગને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા દરેક વ્યક્તિએ અહીં આવવું જોઈએ. આ ઉપરાંત શ્રીનગરમાં G20 મીટનું આયોજન થવાનું છે, તેનો ગર્વ અનુભવવાને પણ લાયક છે. जैसे कि आपने बोला कि G20 का यहाँ पे ग्लोबल मीटिंग होने वाली है, यानी कि ग्लोबल 20 की मीटिंग. सो दिस इज़ अ प्राउड मोमेंट फॉर ऑल ऑफ अस, ऑल ऑफ आवर इंडियंस, कि हमारे कश्मीर का नाम पूरे देश में होने वाला है, पूरे देश में क्या पूरे वर्ल्ड में होने वाला है. बहुत प्यारी जगह है श्रीनगर में. अभी मैं घूम रही हूँ, पर इतनी प्यारी जगह है, इतना पीस मिलता है यहाँ पे कि आप सबको यहाँ पे एक बार तो आना ही चाहिए. તો કેવડિયા ખાતે 3 દિવસની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. ત્યારે આ ચિંતન શિબિરમાં રાજ્ય સરકારનું મંત્રીમંડળ, સચિવો અને ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી 2 ખાતે ઉપસ્થિત છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ, સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ ગોરાઘાટ ખાતે નર્મદા આરતીનો લાભ લીધો હતો. તો હાલ કેવડિયા ખાતે 3 દિવસની આ ચિંતન શિબિરનું જે આયોજન કરાયું છે, જેમાં અનેક મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ પણ રહી અને આ સાથે આરતીનો લહાવો લીધો હતો. નર્મદા આરતીનો લાહો ગોરાઘાટ ખાતે તમામ લોકોએ લીધો હતો. સરકારનું મંત્રીમંડળ અને સચિવો પણ આ નર્મદા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી G20નું પ્રતિનિધિ મંડળ ધન્ય થયું હતું. મંદિરની ભવ્યતા, દિવ્યતાની અલૌકિક અનુભૂતિ કરી દેશ પ્રદેશના મહેમાનો મંત્રમુગ્ધ થયા હતા. એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની સાર્વત્રિક ભાઈચારાની મનોકામના, સહ વિશ્વ શાંતિની કામના સાથે પ્રતિનિધિ મંડળે લઘુયજ્ઞ પણ સંપન્ન કર્યો હતો. સાથે સોમનાથસિંહ અને G20નું સાયુજ્ય ધરાવતી રંગોળી નિહાળી અને વિદેશી મહેમાનોએ ગાઈડના માધ્યમથી સોમનાથ મંદિરનો ભવ્ય ઇતિહાસ પણ જાણ્યો હતો. પિઝા ખાવાના શોખીનો થઈ જજો સાવધાન, કારણ કે સુરતમાં આરોગ્ય વિભાગનો વધુ એક સપાટો. જાણીતી પિઝા બ્રાન્ડના સેમ્પલ ફેલ નીકળ્યા છે. 40 કિલો ખાદ્ય પિઝાના જથ્થાનો નાશ કર્યો છે. 6 રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ બાદ કાર્યવાહી થશે. પિઝા હટ, ડોમિનોઝ અને સાથે લાપિનોઝ પિઝા, જ્યારે કે એસ ચારકોલ, ગુજ્જુ કાફે સહિતની પિઝાની ફ્રેન્ચાઇઝી વાળી દુકાનોના નમૂના ફેલ થયા છે. મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે પણ આ ખાદ્ય જથ્થો હાલ સામે આવ્યો છે, પિઝાની જે પણ બ્રાન્ડ છે, શું વધુ માહિતી મળી રહી છે?
આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. કારણ કે ડોમિનોઝ હોય કે અલગ અલગ કંપનીના પીઝા હોય, આ તમામને ત્યાં એ રીતે ચીઝના સેમ્પલ લેવાયા હતા. તમામ ચીઝના સેમ્પલો ફેલ ગયા છે. હલકી ગુણવત્તાવાળું ચીઝ વાપરતા હોવાનું સામે આવતા હવે આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ વિરુદ્ધ કાર્યવાહી સાથે દંડની શરૂઆત કરવામાં આવી છે. જે પ્રકારે તમામ પીઝા કંપનીઓ, બ્રાન્ડેડ કંપનીના પીઝા ખાવાનો લોકોને શોખ હોય તે લોકોએ ચેતવાની જરૂર છે. કારણ કે આવી વસ્તુ ખાવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે સતત છેલ્લા કેટલાક દિવસથી આરોગ્ય વિભાગ સપાટો બોલાવી રહી છે. પછી તે આઈસ્ક્રીમની દુકાન હોય કે કેક પેસ્ટ્રીની દુકાન હોય, બરફગુલ્લાની દુકાન હોય, પનીર હોય કે ચીઝ હોય, તમામ જગ્યા પર આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. બિલકુલ કીર્તિશ, આભાર માહિતી બદલ. તો આરોગ્ય વિભાગ દ્વારા અનેક સ્થળો પર પહોંચી સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. અનેક બ્રાન્ડના પિઝા ફેલ થયા છે. તો સુરતમાં આજે પિઝાના નમૂના ફેલ ગયા છે એવું પહેલીવાર નથી બન્યું કે ખાદ્ય ચીજો ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું હોય. આ પહેલા પણ અનેક ચીજ વસ્તુઓના નમૂના ફેલ થઈ ચૂક્યા છે. નો કાળો કારોબાર જે તમને પાડશે બીમાર. એમાંય હવે તો સવાલ એ ઉભો થયો છે કે ભાઈ આમાં ખાવું તો ખાવું શું? કેમ કે હવે તો બજારમાં બધું જ નકલી વેચાઈ રહ્યું છે. બીજા બાજુ મારી રહ્યા છે ભેળસેળનો તડકો. જો રાજ્યના અલગ અલગ સરકારી તંત્રને જરા પણ મોડું થતું હોય તો ખરેખર તમારો જીવ જોખમમાં મુકાઈ શકત. નકલી મસાલા, નકલી પનીર, નકલી ઘી જેવી અનેક ચીજ વસ્તુઓ તમારા પેટમાં પહોંચી ગઈ હોત. ખરેખર હાલ ગુજરાતમાં ખૂબ ખરાબ પરિસ્થિતિ ખાદ્ય ચીજ વસ્તુઓને લઈને ઊભી થઈ રહી છે. હવે જનતા પણ કંટાળી ગઈ છે કે આખરે આ નકલીનો ખેલ ક્યારે બંધ થશે. કેમ કે માત્ર એક બે નહીં પરંતુ અનેક આવી ચોંકાવનારી ઘટનાઓ છેલ્લા એકાદ મહિનાથી સામે આવી રહી છે. ત્યારે ગુજરાતની જનતા પણ રોષે ભરાય છે. आप बारंबार हर जगह कभी मसाला में रेट डालते हो, कभी फ्रूट वाले के यहाँ रेट डालते हो, कभी मिठाई वाले के यहाँ रेट डालते हो. लेकिन इसका मतलब ये है कि जहां भी आप रेट डालते हो कहीं ना कहीं उन सब के यहाँ गलत काम हो रहा है. और जो महानगर पालिका छुपाने के लिए काम करती है उसका मेन कारण ये है कि महानगर पालिका जो सैंपल यहाँ इकट्ठा करती है वो गांधीनगर भेजती है और उसके बाद 10-15 दिन के बाद वहां से रिपोर्ट आती. तब तक तो न यहाँ पनीर बनती, न मिठाई बनती, न फ्रूट बनता और आदमी जो खाता है वो बीमार हो जाता है और लाखों का बिल वो डॉक्टर लोग कमा लेते हैं हॉस्पिटलों में जाकर. વસ્તુ ચોખ્ખી છે, ઓરિજિનલ આવે છે કે પછી કઈ એમાં કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી, એના માટે ખાસ ધ્યાન રાખીએ છીએ. ત્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર લાલ આંખ કરી રહી છે. ઊંઝામાં નકલી જીરાની ફેક્ટરી પર સપાટો. 12 લાખથી વધુનો માલ શંકાસ્પદ. ફરી એકવાર નકલી જીરું બનાવતી ફેક્ટરી ઊંઝામાં ઝડપાઈ છે. એટલા માટે જ કહી રહ્યા છીએ કે બજારમાંથી ખાદ્ય મસાલા લેતા પહેલા ચેક કરી લેજો. કેમ કે હવે નકલીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. ઊંઝા તાલુકાના સુણોપ ગામે ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમોએ અલગ અલગ સમયે રેડ પાડી, જેમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ. નકલી જીરું બનાવતી પકડાયેલી આ ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ ઉપરાંતની કિંમતનો શંકાસ્પદ જીરાનો જથ્થો ઝડપી 5 સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા છે. વરિયાળી ઉપર ગોળનો રસ, મિક્સ પાવડરનો ઢોળ ચડાવી અને નકલી જીરું બનાવાતું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું. વરિયાળી જીરું, મિક્સ પાવડર, ગોળની રસી સીઝ કરાઈ છે, જેમાં ઊંઝામાં ચેતન પ્રમોદ દરજી નામની પેઢી પર દરોડો પડાયો. એમાંય આ નકલીના ગોરખધંધાનો સિલસિલો અહીંયા પણ નથી થમતો. આ તરફ મોરબીમાં 49,130 કિલો કેમિકલયુક્ત વરિયાળી શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. કુલ 59,000 કિલો જથ્થો સીઝ કરાયો છે. બેફામ ધમધમી રહ્યો છે નકલીનો ગોરખધંધો. છેલ્લા 2 વર્ષથી ધમધમી રહ્યો છે આ નકલીનો ખેલ. મોરબીના હળવદમાં વરિયાળીમાં છેલ્લા 2 વર્ષથી સિઝન પ્રમાણે ભેળસેળ કરતી ફેક્ટરી ઝડપાઈ. ફેક્ટરીમાંથી 49,130 કિલો કેમિકલયુક્ત વરિયાળી, 6,400 કિલો સાદી વરિયાળી, 3,025 કિલો કેમિકલયુક્ત પાવડર ઝડપાયો. મોરબી એલસીબીએ કુલ 1,12,82,150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.
આરોપી હિતેશ અગ્રવાલ 2 વર્ષથી માર્કેટિંગ યાર્ડમાં સસ્તા ભાવે વરિયાળીની ખરીદી કરી અને કેમિકલયુક્ત પાવડરથી ભેળસેળ કરતા હતા. કેમિકલયુક્ત પેકિંગ કરી બહારના રાજ્યોમાં વેચતો હતો. ખરેખર કેટલી ગંભીર બેદરકારી અહીં સામે આવી છે. 2 વર્ષ સુધી એક પણ સરકારી એજન્સીને નકલી વરિયાળીના ગોરખ ધંધાની ગંધ પણ ન આવી. ખૂબ જ લો ક્વોલિટીની જે હરિયાળી આવે, સુખેલી હોય કે નાની ક્વોલિટીના હોય, એને લાવીને અને એના ઉપર કોઈ કેમિકલથી કોટિંગ કરીને એને કલરિંગ બરાબર કરીને એના સ્મેલ યોગ્ય રીતે નાખીને અને પછીથી એના માર્કેટમાં વેચાણ કરવા માટે આ આખું ગોડાઉન ત્યાં રાખવામાં આવેલા હતા. છેલ્લા 2 વર્ષથી એટલે જ્યારે સિઝન આવે ત્યારે આ પ્રકારની એક્ટિવિટી હાથ ધરેલ હોય એવા તપાસમાં જણાય આવેલ છે. પણ તેમ છતાં ડીપમાં એની ટીમ અત્યારે તપાસ કરી રહ્યા છે. સુરત, રાજકોટ, મહેસાણા, મોરબી, અરવલ્લી, ભાવનગરથી નકલી મરચું, નકલી ઘી, નકલી હળદર, નકલી વરિયાળી, નકલી પનીર અને હવે નકલી જીરાના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. સામાન્ય નાગરિકોએ આરોગ્ય વિભાગની કાર્યવાહી પર પણ સવાલ ઉભા કર્યા. આ સાથે સરકાર પાસે કેટલીક માંગ પણ કરી છે. જનતાએ કરી છે સરકાર પાસે માંગ. તાત્કાલિક સેમ્પલના પરિણામ આવે તેવી વ્યવસ્થા કરાય. દરેક શહેરમાં સેમ્પલનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા કરાય. માત્ર 24 કલાકમાં રિપોર્ટ આવે. કડક કલમો લગાવી અને સજા પણ અપાય. આનાથી તો ઉલટી જે શહેરના લોકો છે એમની જે સ્વાસ્થ્ય છે એ ખૂબ ગંભીર છે અને ગંભીર બીમારી આનાથી થવાની શક્યતાઓ છે. કેન્સર સુધીની શક્યતાઓ ખૂબ વધે છે. એટલે આ જે ભેળસેળ જે કંઈ કરતા હોય એવા લોકોને પનિશમેન્ટ ખૂબ મોટું આપવું જોઈએ. કડકમાં કડક સજા થાય એવું કાર્ય કરવું જોઈએ. પરંતુ એવું કશું થતું નથી. આરોગ્ય વિભાગ અને નકલી જે વસ્તુઓ વેચવાવાળાની લીપાપોતીથી આ બધું સમેટાઈ જાય છે. આપણે ભેળસેળવાળી વસ્તુ લઈ લઈએ, એના લીધે આપણી તબિયત ખરાબ થાય, આપણા ફેમિલીની તબિયત ખરાબ થાય. એના લીધે બધા એવા કેટલાય રોગો છે કે જે આપણને થઈ શકે, આપણા પરિવારજનોને થઈ શકે. ત્યારે તબીબો પણ આ નકલીના વેપલા સામે ચિંતામાં છે. સાથે જ ગંભીર રોગ થવાની ભીતિ સેવી રહ્યા છે. આપણે જોવા જઈએ તો ખાંડમાં, નમકમાં જે ચોક પાવડરને મિક્સ કરે છે તેના હિસાબે પેટના રોગો જેમ કે ઉલટી, ઉબકા, પેટમાં દુખાવો થવો, ઝાડા થવા એ બધું જોવા મળે છે. હળદરની અંદર જે પીળાશ પડતો રંગ એડ કરવામાં આવે છે તેના હિસાબે પણ આ બધા પેટના રોગો સામાન્ય રીતે જોવા મળે છે. લીવર ઉપર સોજો જોવા મળે છે. આ નકલીના ગોરખ ધંધા સામે માત્ર આરોગ્ય વિભાગે જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોએ પણ ખૂબ જાગૃતતા દાખવવાની જરૂર છે. ત્યારે હવે ગૃહિણીઓ જોઈ લો, મસાલા ખરીદતી વખતે શું ધ્યાન રાખવું. સસ્તાની લાલચમાં ખાદ્ય મસાલા ન લો. કિંમતની આડમાં ભેળસેળની શક્યતા વધી જાય છે. કલર જોઈને કોઈ વસ્તુને ન પારખો. ખાદ્ય મસાલા છૂટક લેવાનું ટાળવું જોઈએ. એગમાર્કના પેકિંગવાળા મસાલા લેવા હિતકારી છે. પેકિંગથી ફાયદો એ છે કે તમે ફરિયાદ પણ કરી શકો છો. સસ્તાની લાલચમાં જ ગ્રાહકો ફસાતા હોય છે. બધી સસ્તી વસ્તુઓ એટલી સારી નથી હોતી. લોકોએ નકલી ખાદ્ય વસ્તુઓથી સાવધાન રહેવાની જરૂર છે. આ નકલી ખાદ્ય વસ્તુઓથી આરોગ્ય કથળી શકે છે. નકલી જીરું, નકલી હળદર, નકલી વરિયાળી, નકલી મરચું, નકલી પનીર, નકલી બિયારણનો કાળો કારોબાર અલગ અલગ વિસ્તારમાં સામે આવી ચૂક્યો છે. ત્યારે આગામી સમયમાં પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગે હજુ પણ વધુ સતર્ક રહેવું પડશે અને લોકોના જીવ સાથે ચેડા કરનાર પર ચાંપતી નજર રાખવી પડશે.